હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? સ્વાગત છે તમારો આજના મારા બ્લોગમાં. તો અત્યારે ભાદરવીનો મેળો છે, તો આજે બધાને ના જવાનું છે. તો તમે જોઈ શકો છો, આ બધા અમારે તૈયાર થઈ ગયા છે. તો હવે મળીએ અમે ભાદરવીના મેળામાં. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો, તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ પિંગલેશ્વર જવા માટે. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો ચલો આપણે જઈએ પિંગલેશ્વર. આ છે અમારા વિશાલભાઈ. તો અમે હવે જઈએ પિંગલેશ્વર. તો તમે અમારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move. ફાઇનલી મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ ને અત્યારે જવાનું છે પિંગલેશ્વરના મેળે. તો તમે જોઈ શકો છો, અમારા મામાનું ઘર છે. કેમ છે મામા? તો હાલો મળીએ પિંગલેશ્વરના મેળા. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, અમે અત્યારે જંગલમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, આમ થોડું ઘણું જંગલ છે. જંગલ તો હજી બધું લાટ બધું બાકી છે હજી, એટલે બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો આવી રીતે કંઈક અમે જંગલમાં તો પહોંચી ગયા છીએ, પણ આવી રીતનો કંઈક રસ્તો છે. રસ્તો તો મોટો છે, પણ વરસાદ ને એવું આવી ગયેલો છે ને, એટલે બધો ના ગારો થઈ ગયેલો છે. તો અત્યારે આવી રીતે મેળે જવાનું છે આજ અમારે. તમારે પિંગલેશ્વર ફરવા આવવું હોય તો વી આવજો. જેને જે પિંગલેશ્વરના મેળે આવેલા હોય ને એ કોમેન્ટ કરજો, જે આવવાના હોય ને એ કોમેન્ટ કરજો. પવન શક્તિ છે. તમારો અમારો બ્લોગ સારો લાગે તો એને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવી રીતે બધે જાય છે ને અમારે જવાનું છે પિંગલેશ્વરના મેળે, કારણ કે સ્પેશિયલ પિંગલેશ્વરના મેળા જવા માટે રજા રાખી હતી આજે. કારણ કે આજે જવાની મજા જ આવે, બધે હારે હોય એટલે. તો કેટલા જણા છીએ? આવું કાંઈક રિઝલ્ટ છે. તમારે આવો નજારો શેર કરવો આમાં જાને રાખવું પડે, કારણ કે હાવજ ને એવું બધું હોય, દીપડા હોય, હાવજ હોય, બધું હોય છે. કેમ છે મામા? હવે હા મામા, કેમ છે? તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે મળીએ આપણે પિંગલેશ્વર મેળામાં. હા, તો હાલીને હાવ ગાભા નહીં રહી જશે, કારણ કે જંગલમાં લઈ જવાનું હોય કે નહીં, એટલે બધું આવી રીતનું કંઈક અમારું જંગલ છે બધું. આ જંગલમાં તમે પણ એક કરવા આવો. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે મળીએ આપણે મેળામાં. અત્યારે તો આ કંઈક ભગવાનની ધજા તો છે, કંઈ ખબર તો નથી કેની ધજા છે. જી હોય આપણે પગે લાગી લઈએ. આ છે પંખો, આપણે કભી દેખા નહીં હોગા. હા, પવન શક્તિ આગળ છે, પણ હું તમને દેખાડું હજી થોડો, કારણ કે બ્લોગ તો બહુ આજે લાંબો થઈ જાય, કારણ કે આખો મેળો 2-2.5 વાગ્યાનો મેળો કરવાનો છે અમારે. તો અમારે પવન શક્તિ છે. જેને પવન ખાવાની આવી આવજો અને કોમેન્ટ કરજો ક્યાં ગામમાં કઈ જગ્યાએ લગાડેલા છે. એ આવી રીતનું કંઈક જંગલ છે. કેમ લાગે સરજો? કેવા પૂછશું ભાઈ? પોણી કલાક જેટલું થાય. કેમ
પોણી કલાક જેવું થાય તો બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. મળીએ આપણે મેળામાં. કેમ કે અત્યારે ફાઇનલી મિત્રો અમે અત્યારે મેળામાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો એ ટ્રાફિક તો ઘણી મોડી પડી ગઈ છે, કારણ કે અમારે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે. ફૂલ બાકા કે તો મોટા જે આપણું મેન હતું વી ગયું, ઓલો સરખો હતો નહીં. ક્યાં છે? ક્યાં નથી? આયા હતો નથી. તો ચાલો મિત્રો, બે કન્ટેન્ટ બ્લોગમાં બિના રહેજો. હવે મળીએ આપણે નીચે દરિયામાં. ફાઇનલી મિત્રો અમે અત્યારે દરિયામાં પહોંચી ગયા છીએ ને મારા ભાઈ સોડે છે અમારી રાખડી, બેને બાંધી હતી એટલે. હાય મિત્રો, ओ बेन की सलामती होती है भाई, वो नहीं टूटती. ફાઇનલી મિત્રો રાખડી તોડી નાખી છે. આટલું બધું પબ્લિક જોવો તમે. આ રાખડી તૂટી ગઈ છે. તો વી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. હવે મળીએ આપણે શિવલિંગ પાસે જવાનું છે, કારણ કે દર્શન ને બધું કરવાનું છે એટલે. તો વી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. અમે અત્યારે ઘણા ટાઈમથી અમે કહેતા કે અમારે મેળામાં આવવું છે, મેળામાં આવવું છે, પણ આજે અમારી મનની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તો હું ને મારો આ ભાઈબંધ બે મેળામાં પહોંચી ગયા છીએ. ઘણા લોકો આવેલા હતા પણ અમે થોડાક એ બધે પાછળ રહી ગયા છે, કારણ કે એ લેડીઝ છે એટલે એને જે વસ્તુ લેવાનું હોય લેવા હાટું એ બધા વાયર રહી ગયા છે. અને અમારે દર્શન કરવાના હતા એટલે અમે દર્શન કરી આવી ગયા. આપણે શિવલિંગ છે ના, અમારે દર્શન કરવા જવાનું છે. તો જો આ દરિયો છે. ફાઇનલી મિત્રો અમે દરિયામાં તો પહોંચી ગયા છીએ ને અત્યારે પાણી આવો નજીક આવી ગયું છે ને. ઓલા પણ શિવલિંગ હતી, ઘણું ખરું આમ પબ્લિક અત્યારે થોડુંક આમ બેકગ્રાઉન્ડ નથી સારું આવતું અહીંયા, કારણ કે પબ્લિક પાણીમાંથી હાલી જાય છે. તો અમારે પાણી તો અહીંયા આવી ગયું છે ને અમારે આ ભાઈ અમારે વિડીયો શૂટિંગ વાળા છે, કારણ કે એને શૂટિંગ કરતા સારું આવડે છે ને કોમેડી વિડીયો બનાવતા પણ સારા આવડે છે. ને અમારે 4 જણાની ટુકડી છે બધે કોમેડી વિડીયો બનાવવાના, કારણ કે અમારે 2 આઈડી છે, એક ભાવેશ મકવાણા બ્લોગર, એક શિયાળ વિશાલ બ્લોગર અને એક સરજુ મકવાણા બ્લોગર. અમારી 3 આઈડીને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે દરિયાનો મસ્ત મજાનું કેવું બેકગ્રાઉન્ડ છે, તમે 2 શબ્દ ભાઈ કહેશો કાંઈ? તમારે પણ ફરવા હોય તો આ જગ્યા બેસ્ટ છે. આયુ નજારો પણ મસ્ત છે. તમારે તમારા કપલ સાથે પણ આવો તો હાલ છે. આવશો તો તમને પણ મજા આવશે. બસ બધાને હર હર મહાદેવ. અમારા વ્લોગ તમને સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર. તો હવે માથે જવાનું છે, દર્શન કરવાનું તો કાંઈ બધું કાંઈ નક્કી છે નહીં અમારું, કારણ કે પાણી આવી ગયું છે બહુ ઘણે ઉદીન. જો આ બધું પાણી આવી ગયું છે, પાણી આવકમાં છે ને આ વખતે કાંઈ મેળામાં આ જેવું છે નહીં, પણ સરખો ને એવું કાંઈ છે નહીં. અત્યારે કેવી રીતે થાય છે ઠાકર વેલો નાનો રે મેળો. કેટલું પાણી ભરાઈ ગયું. આજનું પબ્લિક જોવો તમે, ખાલી આજનું પબ્લિક જોવો તમે, ખાલી કેટલું પબ્લિક છે. તો માથે તો લાટ છે પબ્લિક. અમારે આટો માંડવી બધે માટે. આજે
એક સાથે 3 બ્લોગ આવ્યા છીએ અમે. તો જો આ અમારા ભાવેશભાઈ અમારો બ્લોગ ઉતારે છે, અમે એનો ઉતારીએ છીએ. સરજુભાઈ લે છે અમારે શેણા દાબેલા, કારણ કે એની ભેળ બનાવીને અમારે ખાવાની છે અત્યારે. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો, મળીએ માથે. તો ફાઇનલી મિત્રો અમારે સરજુભાઈ આવી ગયા છે, મહેનત અને એવું બધું લઈને. તો તમે જોઈ શકો છો. તો બે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો, જોઈ લઈએ. સમોસા